એની દિશા આપણને વિસાવદરના ખેડૂતોએ બતાવ્યું છે કે રસ્તો હવે વિસાવદર વાળી થઈ નીકળે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી તમારે તો અહીંયા બધા હગા છે. વિસાવદરમાં તો જથ્થાબંધ હગા છે, ફઈઓ છે, મામા છે, હાહરો છે, હાડુભાઈ, કેમ કે આટલા આખું છે, બગસરા સુધી હગા હોય છે. તમે જુઓ કે એ ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ, તાલુકાના યાર્ડના નેતાઓ, જિલ્લા યાર્ડના નેતાઓ, તાલુકા સંઘના બધા નેતાઓ, ડિરેક્ટરો, ચેરમેનો, જિલ્લા સંઘના નેતા, તાલુકાની શીત કેન્દ્ર કે બીએમસી પ્લાન્ટના નેતાઓ, જિલ્લા ડેરીના નેતાઓ, તાલુકા પંચાયતના નેતાઓ, જિલ્લા પંચાયતના નેતાઓ, નગરપાલિકા વાળા, ધારાસભ્યો, સાંસદ સભ્યો, બુટલેગરો, ગુંડાઓ, તોડબાજો, પોલીસ બધા વિસાવદરમાં આવી ગયા હતા. આખા કાઠિયાવાડના બુટલેગરો ત્યાં પ્રચાર કરવા આવ્યા હતા. મંત્રી બધા ત્યાં આવ્યા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, સહકાર મંત્રી, પાણી પુરવઠા મંત્રી, તમામ લોકો ત્યાં પ્રચાર કરતા હતા. બધા કમલમને તાળું મારી સારી હોતા ત્યાં આવી આવેલા પ્રચાર કરતા. કોઈ બાકી નહોતા. છતાં વિસાવદર ભેસાણના મહાન ખેડૂતોએ એક સારામાં સારો નિર્ણય લીધો કે તમે આટલા બધા આવ્યા છો તો અમે ભોળવાય નહીં જઈએ, તમે આટલા બધા આવ્યા છો તો અમે ડરી નહીં જઈએ, તમારાથી લલચાઈ નહીં જઈએ. ઘણી ઓફરો મારી, પણ લોકોએ નક્કી કરી લીધું તો જે બચ્યા થોડાની ખાઈ લેવાના છે, પણ કાઢી મૂકવાના છે. તો વિસાવદર વિધાનસભાની જનતાએ કેવડો મોટો સંઘર્ષ કર્યો. તમે વિચારો કે આ લોકોએ ગુંડાગર્દીની હદ વટાવી દીધી, ચાલુ કર્યો હતો. મારો એવો પ્રશ્ન તે દિવસે બધા ખેડૂતોને મેં કરેલો, હું તમને પ્રશ્ન કરું છું કે ચૂંટણી આવે તો હાફ વાઇઝ મારા તમારા ઘરે આવે, બોલવી જાય, પણ જે તે વાવણી ટાણું હોય તો ડીએપી ની જે થેલી લઈને કેમ ઘરે ઘરે નથી આપી જતા? એ લ્યો ભાઈ, આપણે ભાજપમાંથી આવી છે, જે જરૂર છે એ નહીં આપે. તે દિવસે ભાજપ વિશ્વનું સૌથી મોટી પાર્ટી, બહુ મોટું સંગઠન, ચેડલે દયાઓ ઘરે ઘરે બે ડીએપી ની થેલી, અત્યારે યુરિયાની જરૂર છે, દયાઓ બે યુરિયા પાટીલ સાહેબે તમારા માટે ખાસ લાગણી સાથે મોકલી છે. આ ખાતરની થેલી મોકલી દેવી જોઈએ. તમારી 40 વર્ષની સરકાર છે, ઇફકોના ચેરમેન તમારી પાર્ટીના આઈના છે. પાછા પ્રોડક્શન કરો ખાતરનું અને આપો ખેડૂતોને જેને જેટલું જોઈએ એટલું. આંકડિયા ગામમાં જોઈએ એટલો દારૂ મળે છે, તમારે કોઈ પ્રતિબંધ નહીં. જોઈએ કેમના કેમ ખાતર નહીં મળે, મારે તો નહીં. આંકડિયામાં દારૂ જોઈએ એટલો મળે, ખાતર ન મળે. મારું તો દંડક ને કેવું છે, ખાચા દંડકો યો થોડોક દંડ હોય કે તમે કે દારૂ દંડક ને ફરો છો, બધા ફોટા ને રીલો હારી બનાવો, કઈ દંડો લ્યો, કા દારૂ વાળા કાઢો, કા ખાતર વાળા લાવો, બે માંથી એક કામ કરો. પણ મિત્રો, મારી તમને વિનંતી છે કે આપણે આપણો આત્મા જગાડવો પડશે. મેં ગુજરાતનો આત્મા જગાડવા માટે સુરતમાં પ્રયત્ન કર્યો તો પાયલબેનની ઘટના બની ત્યારે મેં એમ કીધું કે ભાઈ અમે નો ન્યાય અપાય છે, ત્યાં વિપક્ષ છીએ, દેખાડો કરીએ, ઉબાડો કરીએ, ધરણા કરીએ, રેલી કરીએ, કોર્ટમાં જઈએ, બધી જ જગ્યાએ જો અમારો હાથ ટૂંકો પડે તો અમારું દિલ દુખે છે કે હારો અમારો હાથ ટૂંકો પડ્યો, બેન માટે અમે કઈ કરી ન શક્યા તો અમે અમારી જાતને સજા કરીશું. કે કાંઈ વાંધો નહીં, લોકોનો આત્મા જાગવો જોઈએ. અમે એ પ્રયત્ન કર્યો અને આજ દિવસ સુધી તમે બેશરમીની હદ જોવો સરકારમાં બેઠેલા માણસોની. એક નયા માચિયાનો ન્યાય નો મળ્યો. તમે બધા વિચારો કે અવળું મોટું સરકારી તંત્ર બન્યું છે, પણ એ સરકારી તંત્ર છે કોના માટે? જનતા માટે છે? બિલકુલ નથી. હું તમને દાખલો આપું કે તમારે તલાટી મંત્રીનું કામ હોય અને બને એવું કે ગામમાં કોઈ રોડ બને છે, કોઈ બજાર બને છે, એમાં ભ્રષ્ટાચાર થાય છે, બ્લોકના કામમાં કે ગટરના કામમાં કે સ્ટ્રીટ લાઇટના કામમાં. ગામમાં કોઈ જુવાનીઓ ઉભો થઈને તલાટી મંત્રીને ફરિયાદ કરે કે ભાઈ આ ગામમાં બ્લોક નખાય છે, એમાં ખોટું થઈ રહ્યું છે, તો તલાટી કોના તરફેણમાં હોય? ઓલા જુવાનિયાની તરફેણમાં કે ઓલા ચોરની તરફેણમાં? તમારું શું માનવું છે? ધારો કે ગામની સીમનો કોઈ પ્રશ્ન બને કે ભાઈ સીમમાં જવાનો કેળો કોઈએ દબાવી દીધો છે, અથવા કોઈએ પાળો કરી નાખ્યો છે, પાણી રોકી લીધું છે, કે પાણી અમારા ખેતરમાં ભરાય જાય એ રીતે આડો પાળો કર્યો,
તમે મામલતદાર પાસે જાઓ કે આ 4 ગુંડા બદમાશ માણસોએ નરી આંખે દેખાય એવું ખોટું કર્યું છે, તો મામલતદાર કોની તરફેણમાં હોય, આમ જનતાની કે ગુંડાઓની? કાયમનો અનુભવ શું છે આપણો, જો તો ખરા. ટીડીઓ ધારો કે ગામમાં કે તાલુકા પંચાયતને લગતો પ્રશ્ન આવ્યો અને આપણે ટીડીઓ નું કામ પડે, ટીડીઓ માથાભારે માણસની તરફેણમાં હોય કે સારા અને કાયદાની તરફેણવાળા માણસ બાજુ હોય છે? ધારો કે કોઈ ઘટના બની, ગામમાં ચોરી થઈ, ગામમાં મારામારી થઈ ગઈ, કોઈ માથાભારે માણસે કોઈને મારી દીધું, કોઈએ વ્યાજના ચક્કરમાં કોઈને દવા પીવા મજબૂર કરી દીધો, તમે ગયા પોલીસ સ્ટેશને, તો પોલીસ વાળા વ્યાજ માફિયાની તરફેણમાં હોય, તો દવા પી ગયો એની તરફેણમાં હોય છે, વ્યાજ માફિયા તરફેણમાં હોય. તમે વિચાર કરો દિલ ઉપર હાથ રાખીને કે આખું સરકારી તંત્ર જે છે એ તમારા માટે નથી, જનતા માટે નથી, એ ગુંડાઓ, માફિયાઓ, તોડબાજો, લફંગાઓ, માથાભારે માણસો માટે બનેલું છે. આપણા માટે એક પણ સરકારી ઓફિસ નથી. અને કોનો અનુભવ સારો છે? ગામના તલાટી, મંત્રીથી લઈને કલેક્ટર સુધી બધાય આપણને દબાવવા માટે, આપણને ધમકાવવા માટે, આપણને ફોલ્ટમાં લઈ, વાંકમાં લઈ અને દબાવવા માટે બન્યા હોય એવો આપણને અહેસાસ કરાવે છે. છતાંય આપણે આપણો આત્મા નહીં જાગે તો પછી ગોપાલભાઈનું ભાષણ નકામું થઈ ગયું. હું તમને બીજી એક બાબતનું ધ્યાન દોરું કે આ બધા મોટા મોટા નેતા થઈને ફરે છે ને, અવડા લાંબા તો હોદ્દા આપ્યા હોય, બોલવામાં અડધી કલાક થાય, એ મોજ મારે. ન્યા હું આ ધંધો કરીશ ભાજપ વાળા. અહીં આપણે તલાટી મંત્રી મળીએ ત્યાં આપણને જવાબ ન આપે કે અમારે એમનો આવે ઉપર. આપણે સીધા માણસો, આપણને એમ થાય ઉપર એટલે ટીડીઓ પાસે આવતું છે કે મામલતદારમાં આવતું છે, ન્યા જાય એ કે અહીંયા નહીં ઉપર. આપણને એમ થાય હવે આંતરિક તો પ્રાંતમાં આવતું છે, ન્યા જાય એ નહીં ઉપર. થાય છે નથી થતું, એ અમારા નો આવે, આમ આવે. એમ કરતા એ કોનામાં આવી કોઈ ખબર ન પડે, પછી છેલ્લે આપણે થાકી જાય, આપણે કોનામાં આવી એ નક્કી કરી એટલે તમે તલાટી મંત્રી જવાબ નો આપે, ટીડીઓ જવાબ નો આપે, પ્રાંત જવાબ નો આપે, મામલતદાર જવાબ નો આપે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નો માણસ જવાબ નો આપે, છેલ્લે એમ થાય ધારાસભ્યને મળીએ, વિપક્ષ નો હોય તો વધારે આશા હોય, કેમ કે ભાજપ વાળા પાસેથી તો કઈ આશા હોય નહીં, અમારી પાસે આશા હોય લોકોને. મને એમ કે ભાઈ ગોપાલભાઈ તમે કઈક જરાક અવાજ ઉઠાવજો, પણ વિધાનસભામાં હું ધંધો હાલે છે એ હું તમને જણાવી દેવાનું માંગુ છું. આજે ધારાસભ્યને 1.5 લાખ પગાર મળે છે, મને મળશે હવે, પણ ધારાસભ્ય પાસેથી કામ કેટલું લેવામાં આવે છે? માત્ર 28 દિવસ, 365 દિવસ પગાર મળે, 12 મહિનાનો 12 લાખ ને બીજો અડધો 6 લાખ, એટલે 18-19 લાખ રૂપિયા પગાર એને મળે 12 મહિને. એની પાસેથી કામ ખાલી 28 દિવસનું લેવામાં આવે છે. વિધાનસભા ચાલુ નથી રાખતા, બંધ કરી દે છે. પહેલા તો મેં નક્કી કર્યું હું ગામના લોકોને આ બધું ગોપાળા ખોલીને બતાવી દેવા છે. ભાજપ વાળાને મારી યારે વાંધો આ જ વાતનો હતો કે આ હારો જીતી જાય તો બધું આપણું ખુલ્લું પાડી દે. હું ધારાસભ્ય બની જાઉં, મારા વિસ્તારમાં 4 નવા રોડ બને, એનાથી કઈ ભાજપને તકલીફ ન હોય. તકલીફ એ વાતની છે કે અત્યાર સુધી જે બાંધી મૂકી છે ને ગોપાલિકારીઓ બધું ખોલી નાખે, કરી દે બધાને કામ આવે. વિધાનસભાની અંદર માત્ર 28 દિવસ સત્ર ભરાય છે, તો હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું. મત મને છે મળ્યા હોય, પણ જીત્યા પછી તમામ મતદારોના પ્રતિનિધિ તરીકે હું ગણાવ. 3 લાખ લોકો વતી મારે વિધાનસભામાં ઉભા થઈને બોલવું હોય તો આ ચોમાસુ સત્રમાં મને 1.5 મિનિટ નહીં મળે. એમ ભાજપના માણસને નહીં મળે, મને નહીં, કોઈ નહીં મળે. કેમ કે સત્ર જેવી રીતે ગોઠવું હોય કે કોઈ ધારાસભ્યને ત્યાં બોલવાની પૂરતી તક ન મળે. એક ધારાસભ્ય માત્ર 3 પ્રશ્ન વિધાનસભામાં પૂછી શકે એવો નિયમ ભાજપ વાળાએ કર્યો છે. તમે મને એમ કહો કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય 3 તો તાલુકા છે અને ખાલી 3 પ્રશ્ન હશે અમારે ને 2 ખટારા ભરાય એટલી સમસ્યા છે. બોલો કે 3 પ્રશ્ન પૂછવાના. આ તમે સમજો કે પગાર પૂરો, કામ નહીં કરવાનું.
નિયમ બનાવી નાખ્યો 3 થી વધુ પ્રશ્ન નહીં પૂછી શકાય. અને 3 પ્રશ્ન પૂછી શકો પણ ચર્ચા એકેય પ્રશ્નની ન કરી શકાય. એક બાજુ મંત્રી ઉભા ને એક બાજુ ધારાસભ્ય ઉભા ને હામી જે ચર્ચા કરતા હોય ને એ ચર્ચા કરવા માટે ડો સિસ્ટમ લાવેલા છે કે ગોપાલ ઇટાલિયાએ 3 પ્રશ્ન પૂછવાના, કાંતિભાઈ 3 પૂછે, નિકુંજ 3 પૂછે, ઓલો 3 પૂછે, ઓલો 3 પૂછે, એમ કરી 50 પ્રશ્નો આવ્યા. એ 50 નો ડ્રો કરે. એની ડ્રો માં જે 5 જણાનો નંબર લાગે ને એ જ હામી ચર્ચા કરીએ. તો તમારો નંબર ક્યાંથી લાગે? તમને હું જાણકારી આપું છું, યોગ્ય લાગે છે? હું તમને એમ કહેવા આવ્યો છું કે આપણા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું? ખેડૂતોના હજારો પ્રશ્નો છે, મજૂરી કરતા માણસોના પ્રશ્નો છે, ખેતીના પ્રશ્નો છે. દરેક પ્રશ્નનું નિરાકરણ કેમ નથી આવતું? એનું કારણ એ છે કે ન્યા વિધાનસભાનું સત્ર મળતું જ નથી. મળે તો ખાલી 1.5 મિનિટનો ટાઈમ હોય, બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્ન શું છે? હું તમને એવી જાગૃતિ કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર 12 મહિનાનો લે છે, કામ 28 દિવસ શું કામ? આપણે તો આ બધા ખેડૂત માણસો, આપણે તો કોઈ રવિવારે ન આવે, શનિવારે ન આવે, કોઈ રજાનો વાર જ નથી આપણા તારીખમાં. રોજ જાગી વાડીએ વહેલા આપણી બહેનો જે પશુપાલન કરતી હોય 4 વાગ્યામાં જાગી બાસીદા કરે. આજની 6 વાગે જાગીને ગોડલા ટ્રેક્ટર કે સનેડો લઈને વાડીએ વયા જાય, 11 વાગે થામા મળે. આટલી મહેનત કરે, મજૂરી કરે, કોક કપાસનું ઉત્પાદન કરે, કોક ચણાનું, કોક મગફળીનું કરે. લોહી રેડીને જે ઉત્પાદનની શરૂઆત આપણે પકવીએ એમાં પહેલું મુહૂર્ત કરેલો વીસી તરફથી 100 રૂપિયા આપો લ્યો. તમે વિચાર કરો કે કઈ હદની સરકાર છે. બધા આવડા મોટા હોદ્દા લઈને બેઠા છે. ભાજપના નેતાઓ શરૂ 5 પૈસાની છે અને હોદ્દો અવળો મોટો લઈને ફરે છે. લોહી રેડીને જે ચણ્યા પકવા હોય એનું રજીસ્ટ્રેશન ગામની પંચાયતે કરાવવા જાય એટલે પહેલા શુકરના હોવા માંગી મફત આવે. તો એને કોઈ કહેવાનું કેમ નથી કે ભાઈ આ તું ભલે એનો પગાર ઓછો હશે તો એ અલગ મુદ્દો છે, મારી પાસે થોડો લેવાનો, તારે હર સંઘવી પાસે માંગવાનો હોય. તારો પગાર ઓછો હોય તો અમારી પાસે હોવા લઈ લેવાનો. પણ કોઈ કહેવા વાળું નથી. હવને છૂટો દોર આપી દીધો છે કે ભાઈ લૂંટા એટલું લૂંટો, ખાય એટલું ખાઓ, કેમ કે કોઈ બોલે એમ નથી. બધાની હાથમાં મળી ગયો છે, દહીં લઈ જાય હો. કોઈ એમ નહીં કે સેના હો માગે છે, તારા બાપાની પેઢી છે અહીંયા એવું કોઈ બોલતું નથી ગામમાં. અને નહીં બોલવાનું એક કારણ છે, ઘણા લોકોને બીવડાવી દીધા છે કે કાંઈક બોલશું તો પોલીસ આવશે, કાંઈક બોલશું તો પોલીસ આવશે. આ લોકો ધંધા કેવા કરે? એનું દીકરીઓના સરઘસ કઢાવે એથી હલકા માણસો કેવા હોય? રાક્ષસોએ આવું નથી કર્યું. ભાઈ રાવણ સીતા માતાનું હરણ કરી ગયો કાયદે, પણ સરઘસ તો એને નહોતું કાઢ્યું. એને અશોક વાટિકામાં સ્થાન આપ્યું, એને એક મર્યાદા રાખી. રાવણ તો રાક્ષસ હતો, જગ જાહેર અધમમાં અધમ માણસ હતો રાવણ. એને એક લાઈન રાખી કે અશોક વાટિકામાં ભાઈ લાઈન ને ક્રોસ નતો કરતો. આ કોણ કહેવાય? તો રાવણે જો લાઈન રાખતો હોય એક આડી, આને તો ઈ લાઈન હોય. શું કહેવાનું? તમે સત્તાના અહંકારમાં એટલા બધા આવી જાઓ કે પોલીસ તમે કયો એમ કરતી હોય એટલે તમે ગમે એવું કરશો. દોસ્તો, હું તમને બધાને હાથમાં જગાડે એવી વિનંતી કરવા માટે આવ્યો છું. રાજકારણ હાલતું રહે. અમારો જન્મ નહોતો તો કેદી હતું. આ નહીં હોય આ દુનિયામાં ક્યાંય કે રાજકારણ બંધ નહીં થઈ જાય. પણ આવું રાજકારણ ન હોવું જોઈએ જે અત્યારે થઈ રહ્યું છે. દાબ દબાણ ને દંડાનું રાજકારણ. જે બોલે એને દબાવી દેવાનું. મેં તો વિસાવદરથી ચેલેન્જ ચૂંટણી પહેલા મારેલી. કોઈ ભાજપમાં માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયન દબાવે, હું જોઉં છું કેમ દબાવું છું. બધા એવા થોડા હોય વાંકા વળી ગયા એવા એક ઠીકે. એને અત્યાર સુધી બધી એવા કોદળિયા મળી ગયા. ફૂંક મારે ત્યાં બેહી જાય, હુકી મારે ત્યાં બેહી જાય. જો જેવો તારો કેસ ચાલુ એમ કે હારા પક્ષ કરતો કે લે. ઈ મગજમાં એમ વિચારતા ગોલી ફાઈલનું બી પકડાનું છે, ગોલી પકડાનું છે, ગોલી. આઈન તો ભાજપ વાળા કોરી ફૂંકી મારી હોય. કેટલાય લોકોના પક્ષ પલટા કરાવ્યા, કેટલાય ધારાસભ્યો રાજીનામા અપાવ્યા, સાંસદની ચૂંટણીઓ બિનહરીફ કરાવી અને ગુંડાગીરીને હિન્દી ફિલ્મમાં જેવો બોલો અમરીશ પુરી આતંક મચાવ્યો એવો આતંક મચાવ્યો.
વિસાવદરમાં કાર હેઠળ્યા બરાબર એવા લાખમાં લીધા હક કરતા ઉપાડી બે મહિનાથી જાતની ચૂંટણીનું પરિણામ આવ્યું છે કાંઈ આવ્યો હોય એવા મોઢા લઈને બે મહિનાથી એને દાંત કાઢવાનું ટાણું ન થાય નકર એવા ફાટા ફરતા હતા હું કામ જે જીતે તરત ખબર હોય કાંઈ વાંધો 4 મહિનામાં લઈ લેવાના એટલે 4 મહિના સુધી મળશે 6 મહિને ગપ લઈને લઈ આ વખતે એને કાળવીટ પાણો આવ્યો હવે હલે એમ નથી મેં કહી દીધું આવી જાવ એટલા ભાજપ કે હોય જોઈ લઈએ આમાં શું થાય એમ બધા તમારી સેવા ખોલાવો અમે ધરતી ધાવી ઉભેલા માણસો છીએ અમે કોઈના હોશિયાળા માણસો નથી અમે અમારા દમ પર ઉભેલા માણસ છીએ અમે કોઈ ભાજપ થી હોશિયાળા પણ અમે કરતા નથી ધારાસભ્ય આજીવન નો બને ક્યાં અમારી પેઢીમાં કોઈ સરપંચ નહીં મારી ખાનદાનમાં કોઈ સરપંચ ગામનો સભ્ય મારા ઇટાલિયા કુટુંબમાં નથી પણ ભાજપની ભીખ ઉપર હું મોટા પ્રધાની ન બનું તો ગામના આશીર્વાદથી જે બનાવે બનું નકર નથી બનવું અમે 10 વર્ષ તપ કર્યું સંઘર્ષ કર્યો જેલમાં ગયા માર ખાધો ગાયો ખાધી પાણા ખાધા મેણા ખાધા તેથી અમારું તપ પાક્યા વિસાવદર બેઠે બેઠા બનાવી દીધા પણ અમે તમારી પાસે એવી આશા રાખીએ છીએ કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પાસે હું તાકાત છે એ અમે તમારી સામે મૂકી દીધું અમારામાં સહન કરવાની શક્તિ કેટલી છે એ અમે તમારી સામે મૂકી દીધું અમારામાં સંયમ અને સમજણ કેટલી છે એ તમારી સામે મૂકી દીધું અમારામાં ઈમાનદારી કેવી છે એ તમારી સામે મૂકી દીધું ભાજપ સામે લડી લેવાની તાકાત કેવડી છે એ તમારી સામે મૂકી દીધો માનું પાત્રે અમારી બધી વકલ સામે મૂકી દીધી હવે તમને જો ધ્યાનમાં આવે ગોઠે તો પછી અમારું બટન દબાવો અમે બધું તમારી સામે મૂકી દીધું છે કે ભાઈ અમે આવા લડાયક માણસો છીએ પાછા ન મળીએ કે કોઈ પાટીલ આવે સંઘવી આવે અમે કઈ ઢીલા પડી ગયા એવા માણસો નથી કેમ કે એનું અમારે કઈ જોતું નથી એટલે હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો છું કે બધાએ પોતાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે કે આ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું સૌથી મોટું પાપ ભાજપે એ કર્યું છે હું મારી છેલ્લી વાત કરી પૂરું કરું કેમ કે ઝાલટાનું થઈ ગયું સૌથી મોટું પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સારા માણસો હતા સજ્જન માણસો હતા સેવાભાવી માણસો હતા ઘરના 5 પૈસા વાપરી નાખે 2 વીઘા ઓછા કરી નાખે એવા માણસો હતા એ બધાને ઓવાળે ચડાવી દીધા ટિકિટ કાપી નાખી હોદ્દા લઈ લીધા અપમાનિત કરી દીધા અને છતાંય કોઈક લોકો ભાજપ સામે શીકડા ભરાયા તો જેલમાં પૂરી દીધા તમામ સારા માણસો જતા રાજકારણમાં એને હડસેલો મારી દીધો નબળા માણસો હતા તોડબાજો હતા ગરુબાજો હતા ચોર હતા ભ્રષ્ટ હતા ગુંડાઓ હતા એ બધાને પકડી પકડી ટિકિટો આપી ધારાસભ્ય બનાવ્યા સાંસદ બનાવ્યા જિલ્લા પંચાયતમાં મૂક્યા માર્કેટિંગ યાર્ડમાં મૂક્યા અને સારા માણસોના હાથમાંથી સત્તા લઈ અને નબળા માણસોના હાથમાં સત્તા આપવાનું કામ આખા ગુજરાતની અંદર ભાજપે કર્યું તમે તમારી આસપાસમાં નજર કરશો તો જે લોકો ભાજપના નેતા છે એ નેતા મોટા હશે પણ હારા માણાની વ્યાખ્યામાં નહીં આવતા હોય તમે મનથી વિચારો કે હારા માણામાં આવે કે ન આવે તમારું મન ના પડે આ ન આવે તો બોગસ ન આવે જેટલા સારા માણસો કેશુબાપા પટેલ વખતથી ભાજપે આ ધંધો ચાલુ કર્યો કેશુબાપા જેવા ભોળા સીધા સહજ ખેડૂતોના નેતા ગુજરાતને ક્યાં બીજી વાર મળ્યા એમના પછી એમને દબો કર્યો એમની પાસેથી મુખ્યમંત્રીનું પદ છીનવી લીધું કેશુબાપામાં અખતરો કર્યો એમાં સફળ રહ્યા એ પછી હેઠેના સ્તરે બધે જ અખતરો કર્યો હારા માણસોને કાઢી મૂક્યા બધાને ભાજપ આજ તમે જોશો તો ભાજપનો સંગઠનનો હોદ્દો પણ જેની પાસે હશે એમાં હારા માણસ હાથમાં સંગઠનનો હોદ્દો નથી આવવા દેતા એને ઘરે જ બેસી રહેવાનું વગર હોદ્દાય ઘરે બેઠા બેઠા ખાલી બોલ્યા કરે નાના મોટા બળાપા કાઢે અમને મળે તો ખાનગી બાકીનું આવે નહીં જે નબળા માણસો આંખાભારે માણસો ગુંડાઓ જેવા એ લોકો અત્યારે બધી જ જગ્યાએ પાવરમાં બેઠા છે હવે નબળા માણસો જો સરકારમાં નબળા માણસો સંગઠનમાં આવી જાય તો આપણી રાવ ફરિયાદ કોણ સાંભળે તો હું તમને વિનંતી કરું છું આપણે સમજીએ કે આપણો પ્રશ્ન એ નથી કે આ રોડ નથી એ પ્રશ્ન નથી
ગટર નથી પ્રશ્ન નથી, ભાવ નથી મળતા ઈ મોટો પ્રશ્ન નથી, દવા ખાતર બિયારણનો વ્યવસ્થા નથી એ મોટો પ્રશ્ન નથી, શાળામાં માસ્ટર નથી એ પ્રશ્ન નથી, દવાખાનામાં ડોક્ટર નથી એ પ્રશ્ન નથી, ડેપોમાં બસ નથી એ પ્રશ્ન નથી, કામલે લાઈટ નથી એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ બોલવા વાળો સારો નેતા નથી આપણી પાસે. સૌથી મોટો પ્રશ્ન એ છે બોલવા વાળો ક્યાં? આટલું બધું થાય છે, ગામમાં ટાંકી તૂટેલી છે, ગામમાં રોડ તૂટેલો છે, હેઠે ગટર તૂટેલી છે, આપણું નસીબ તૂટેલું છે, તો બોલવા વાળો માણસ કેમ નથી ગુજરાતમાં? સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા વતી બોલે, આપણા વતી અવાજ ઉઠાવે એવો કોઈ માણસ વધવા નથી દીધો. અમે 5-25 જુવાનિયા સંઘર્ષ કરીએ છીએ ગુજરાતની જનતા માટે. અમારા રાજુભાઈ કરપડા, ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયા, અમારા સાગરભાઈ રબારી, મને ગણેજો, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, અમારા ધારાસભ્યો, આ 5-15 જણા જે છે ને એ તમારા બધા માટે, ગુજરાતની જનતા માટે મહેનત કરે છે. અમને શું મળી જાય? અમને નથી ટેન્ડર જોતા, નથી કઈ કોન્ટ્રાક્ટ જોતા, કે નથી ભાજપના પૈસા, કે નથી એપીએમસી ના હોદ્દા જોતા. ચૂંટણી હારી ગયા તો અમે બધા સંઘર્ષ કરતા હતા. રાજુભાઈ, સાગરભાઈ, ઈશુભાઈ, મનોજભાઈ, હું, અમે બધા ચૂંટણી 2022 ની હારી ગયા. પણ હારી ગયા તો ભલે ચૂંટણી હાર્યા, પણ હિંમત નો હાર્યા, ઘરે જઈને નહોતા બેઠા, અમે લોકોની વચ્ચે ઉભા રહ્યા કે આ ચૂંટણી હારી ગયા તો આવતી ચૂંટણીમાં અખતરો કરશું, ઈ આ સુધી એમાં અખતરો કરશું, પણ મૂકી નથી દેવાનું. અમે આજે લડાઈ લડીએ છીએ કે ગામડાના લોકો માટે, નાના માણસો માટે, ખેડૂતો માટે બોલીએ છીએ. તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો, કોણ બોલે છે? કોઈ બોલે છે? કોંગ્રેસ વાળા બોલતા બીવે છે 4 વખત કે ટેન્ડર બંધ થઈ જાય, કેમ કે બધાને કોન્ટ્રાક્ટ આપેલા કોંગ્રેસ વાળા. આ વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસ વાળાએ શું ધંધા કર્યા હતા? સાયોના હોટલમાં બેહીને ભાજપના રૂપિયા કોંગ્રેસ વાળા વેચતા હતા. લાઈવ કેમેરામાં મેં પકડ્યા તો બેશરમ બનીને બહાર આવ્યા હતા. કેમ કે વિસાવદરની ચૂંટણીમાં કાગળ ઉપર ઉમેદવાર હું હતો, પણ હકીકતમાં એ ચૂંટણી જનતા લડતી હતી. હું નહોતો લડતો, આમ જનતા એમાં ઉમેદવાર હતી. ગુજરાતના કરોડો લોકોની નજર વિસાવદર ઉપર હતી, મારી ઉપર નહીં. જનતા ઉપર જનતાની નજર હતી, કેમ કે કરોડો લોકોના અંદરથી એક લાગણી એવી ફૂટી કે નહીં, આ ચૂંટણી ગોપાલ જ જીતવો જોઈએ. કરોડો લોકો જ્યારે ચૂંટણીની અંદર જોડાણા, કરોડો લોકો પોતે ચૂંટણી લડતા હતા, પોતાની ખભે લઈ લીધેલું. તમારામાંથી અનેક લોકો જેને હું મળ્યો નહીં હોઉં જિંદગીમાં, તોય તમે મારી હાટુ ફોન કર્યો છે ત્યાં. એ મને વિશ્વાસ છે કે આમાંથી અનેક લોકોએ મારી હાટુ ફોન કર્યો છે, 2 કોમેન્ટ કરી છે, સત્તાવાળાનું ધ્યાન દોર્યું છે, ગોપાલનું જોજો હો ભાઈ. લોકો જે ચૂંટણી લડતા હતા, લોકો વતી જે માણસ હતો એ ગોપાલ હતો. એને હરાવવા માટે કોંગ્રેસે કાળા કરતૂતો વિસાવદરમાં કરી હતી. સાધારણ ચૂંટણી નહોતી આ ચૂંટણી લોકોની ચૂંટણી હતી. એમાં કોઈને આડા હાલવાની જરૂર નહોતી. અમારે નહીં, ભાજપે નહીં, કોંગ્રેસે નહીં. છતાંય કોંગ્રેસે શું ધંધા કર્યા? જનતાની ચૂંટણીમાં ભાજપ જીતે અને ગોપાલ હારી જાય એવી કાળા કરતૂતો ધંધો હોટલ શાયોના બેસી કર્યો. પણ જનતા મહાન છે. ડિપોઝિટ પાછી નો આવી માંડ 5000 મત મળ્યા. 150 વર્ષ જૂની પાર્ટીને 5000 મત મળ્યા. દોસ્તો, હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે હવે એ બધું આપણે એને છોડવું પડશે. ભાજપને, કોંગ્રેસને, ગઠબંધનને. તમે અમારી હિંમતને જુઓ, તમે અમારી આવડતને જુઓ. આટલી નાની ઉંમરે અમારી આખી ટીમે જે કરી બતાવ્યું છે એ ક્ષમતાને જુઓ. બધાને મોવાળે ચડાવી અને એક વખત અમારામાં અખતરો કરો એવી અમે તો આશા રાખીએ છીએ. તમારી 40 વર્ષથી ભાજપની સામે કોંગ્રેસ વાળા બોલી નથી શકતા. સહેજ બોલે તો એને જેલની બીક લાગે છે, મારની બીક લાગે છે. મારી ઉપર 30 એફઆઈઆર, હું 15 જિલ્લાની જેલમાં ગયો. મેં મારી ચૂંટણીની એફિડેવિટમાં લખી નાખ્યું છે મારી ઉપર કેટલી એફઆઈઆર. એક ડગલું મેં પાછું ભર્યું નથી, એક ફૂટ પાછો પગ નથી લીધો. જે એફઆઈઆર તાથી થાય મળી કરવાનું. અહીંયા જીવીએ છે ત્યાં સુધી લડી લેવા વાળા માણસો, એમાં હું પાછું પગલું એફઆઈઆરમાં ભરવાનું. પણ એફઆઈઆર ની બીકે કોંગ્રેસના નેતાઓ કોઈ દી જનતાનો મુદ્દો નથી ઉઠાવતા. અને એટલે ભાજપ વાળા માથે ચડતા ગયા. અને હવે તો કાબુમાં નો રહે એ જગ્યાએ પહોંચી ગયા. આજ અમે લડીએ છીએ. અમે એવી આશા રાખીએ છીએ કે તમારા આશીર્વાદ અમને બધાને મળે. આ અમારા નિકુંજભાઈ સાવલિયા
અમારે જેથી અમારું કોઈ કાગળિયો પકડવા તૈયાર નહોતું ને તેથી નિકુંજભાઈ અમારો ચૂંટો નહીં પકડવા. એ બહુ કપરો સમય હતો અને એટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે. આરતી છે જો મારી વાત પૂરી કરી દઉં છું. આરતી માટે બોલવું નથી. તમે બધા અહીંયા પધાર્યા બદલ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.